નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત એકવાર સાંભળવા જેવી છે તો અચૂક સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। સૌંદર્યવતી, સૌંદર્યની ચહેતી, સુંદર અને સ્વરૂપવાન સુગંધા ખૂબ જ ખૂબસૂરત યુવતી। તેને તેના રૂપનું, તેના રંગનું ખૂબ જ અભિમાન, તેમાં પાછી સોનામાં સુગંધ ભળે એમ તે શ્રીમદ માતા પિતાની ખૂબ જ લાડકી એકલી દીકરી। ઘરમાં તેનો પડ્યો બોલ ઝીલાય, તેના માગવા પહેલા હર વસ્તુ હાજર થઈ જાય એટલે તે ખૂબ જ ગર્વિષ્ઠ બની ગઈ હતી। તે જ્યારે મનમાં આવે ત્યારે કોઈનું પણ અપમાન કરતી, તેમાં તેને તેની કોઈ ભૂલ ન હતી। તેની સહેલીઓ પણ તેની હામાં હાજ મેળવતા। ઘરમાં કે બહાર તેનો વિરોધ કોઈ નહીં કરે। આજે તેનો કોલેજનો પહેલો દિવસ। સુંદર સુગંધાએ લાલ રંગનો લેટેસ્ટ વન પીસ પહેર્યો, વાળ ખુલ્લા મૂક્યા, આછો ગુલાબી શેડમાં મેકઅપ કર્યો, લાલ રંગની લિપસ્ટિક લગાવી। સુંદર તો તે હતી જ, પણ આજે તો તે સ્વર્ગમાંથી ઉતરી હોય એવી રૂપાળી લાગતી હતી। એકદમ મદમસ્ત યૌવના દેખાતી હતી। તેની લાલ રંગની કારમાં તે કોલેજ જવા નીકળી, સાથે તેની સહેલીઓ પણ હતી। કોલેજ પાસે આવતા તેણે એક સાયકલવાળા યુવકને ટક્કર મારી। તે ગબડી ગયો। તેને લાગ્યું, છતાં ન તો તેને સોરી કહ્યું, ના તેને ઉઠાવવા ગઈ, ઉલટું ચોર કોટવાલને દંડે તેમજ સંભળાવ્યું, એ ગરીબ છોકરા, કેમ તું મારી કારના વચ્ચે આવ્યો? સમજાતું નથી શું તું આંધળો છે? અને એક ગડડી તેના તરફ ફેંકી કાર પાર્ક કરવા ચાલી ગઈ। તે યુવક ધીમેથી ઉઠ્યો। તેને ખૂબ જ ગુસ્સો આવતો હતો, પણ તેણે પોતાના કપડા ઝટક્યા સાથે ગુસ્સાને પણ ઝટક્યો અને સુગંધા પાસે ગયો। તેણે ફેંકેલી ગડ્ડી પાછી આપી અને કહ્યું કે આની કોઈ જરૂર નથી। અરે, આમાં નવી સાયકલ આવી જશે, લઈ લે, નહીં તો પસ્તાઈશ। સુગંધા અભિમાનમાં જ બોલી ગઈ, સોરી, ના તો મારે કોઈ નવી સાયકલ જોઈએ, ના હું આ લઈ શકું કહીને સુગંધાના હાથમાં તેની ગડ્ડી પકડાવી તે ઝડપથી ચાલી ગયો। સુગંધા તેને જોતી જ રહી ગઈ। જિંદગીમાં પહેલીવાર કોઈએ તેનો પડ્યો બોલ ટાળ્યો હતો। તેને તો તેનું પોતાનું અપમાન લાગ્યું। તેણે તો તેનો તપાસ કરાવ્યો। તેને મળેલી માહિતી પ્રમાણે તેનું નામ સુજય હતું। તે એક નિશાળાના હેડમાસ્ટરનો સ્વાભિમાની દીકરો હતો। તેની માતા પણ એ સ્કૂલમાં શિક્ષિકા હતા। તે ખૂબ હોશિયાર હતો। તે તેનો સિનિયર અને સંસ્કારી પરિવારનો દીકરો સુંદર યુવક હતો। સુંદર અને શ્રીમદ સુગંધા પાછળ પૂરી કોલેજ પાગલ થઈ ગઈ હતી। બધા તેના આગળ પાછળ ફરતા હતા, પણ સુજય એક એવો હતો કે તેને જરા પણ ભાવ નથી આપતો। તે તો તેના સામે પણ નહીં જોતો। સુજય રોજ લાઇબ્રેરીમાં જઈ ભણતો હતો। તેને પોતાના પ્રેમમાં ફસાવા સુગંધા પણ રોજ લાઇબ્રેરીમાં જઈ ભણવા લાગી। એકવાર તો જાણી જોઈને તે લાઇબ્રેરીમાં જ સુજય સાથે ટકરાઈ, પરંતુ તે સોરી કહીને ચાલ્યો ગયો। સુગંધા ઘણીવાર તેના સાથે બોલવાની કોશિશ કરતી, તો એ હા કે ના માં જવાબ આપી ચાલ્યો જતો। સુગંધા તેને પોતાની માયાજાળમાં ફસાવવા ખૂબ જ કોશિશ કરી, પણ એ નાકામયાબ થઈ। પછી તો તેને માટે આ એક ચેલેન્જ ઊભી થઈ ગઈ કે ગમે તે થાય, સુજયને
પોતાનો કરીને જ રહેશે. તેણે તો તેના પિતાને કહ્યું અને તેના માતા પિતાને તેમની લાડકી દીકરીને ખુશી માટે સુજયના ઘરે ગયા. સુજયને તેમની ફેક્ટરીમાં મેનેજર બનાવવાની અને સુજયને ઘર જમાઈ બનાવવાની ઓફર આપી. સુજય સ્વાભિમાની યુવક હતો. તેને મેનેજર બનવું સ્વીકાર હતું, પણ ઘર જમાઈ નહીં. જો સુગંધા તેની પત્ની બનવા ચાહે તો તેને તેના ઘરે વહુ તરીકે રહેવું પડશે. તેના માતા પિતાની સેવા પણ કરવી પડશે. તેણે સ્પષ્ટ કહ્યું. સુગંધાને તો કોઈ પણ હાલતમાં સુજય જોઈતો હતો, એટલે તેની સાથે તેણે સુજયના કહેવા પ્રમાણે વિવાહ કર્યા અને સૌંદર્યવાન સુગંધાને સુજય અને તેના માતા પિતા એટલો બધો પ્રેમ કર્યો કે તેની સુગંધ ચારે તરફ ફેલાવા લાગી. એ બહુ ખુશ રહેવા લાગી. સૌંદર્યની ચહેતી સુગંધાની સુહાસ ફેલાવવા લાગી. તે ફક્ત ધનવાન કે સ્વરૂપવાનને બદલે ગુણવાન બની સુજય સાથે સુખી સંસાર કરવા લાગી. સૌંદર્યવતી સુગંધા સુસંસ્કારી વહુ બની ગઈ. કહેવત છે, નવા નવા 9 દિવસ. એ અનુસાર સુગંધાનો મોહ ઓછો થઈ ગયો હતો. સુગંધાએ સુજયને પામવાની પોતાની જીદ પૂરી કરવા લગ્ન કર્યા હતા. સુજય અને એના માતા પિતા એને ખૂબ પ્રેમ કરતા હતા, એટલે સુગંધા પણ ડાહી અને સંસ્કારી વહુનો રોલ નિભાવતી હતી. એના પપ્પાએ સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ એમના હનીમૂન માટે આપી હતી. ત્યાંના જ બધા હોટેલ કોટેજો એડવાન્સમાં બુક કરાવી આપ્યા હતા અને જમાએ દીકરીને સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી. સ્વાભિમાની સુજયને એ ગમ્યું નહોતું, પરંતુ સસરાજીની અને પત્નીની ઈચ્છા માટે એ ના ન કહી શક્યો. ત્યાંની રંગીન રોમેન્ટિક વાદીઓમાં બંને સાથે એકબીજાના પ્યારમાં ખોવાઈ ખૂબ સુંદર સમય પસાર કર્યો હતો. સુજય તો એની સ્વરૂપમાન પત્નીના પ્યારમાં પાગલ થઈ ગયો હતો. મહિનો ક્યાં પસાર થઈ ગયો બંનેમાંથી કોઈને ખબર ના પડી. આજે એમનો છેલ્લો દિવસ હતો. ત્યાં અને આવતીકાલે પાછા જવાનું હતું. બંનેએ ખૂબ સારી શોપિંગ કરી હતી. બંનેના ઘરના બધા માટે પણ ગિફ્ટ લીધા હતા, પરંતુ ઘરે પાછા જવાના કલ્પનાથી જ સુગંધા નારાજ થઈ ગઈ હતી. એણે સુજયને મનાવવાની કોશિશ કરી કે આપણે હજી થોડાક વધુ દિવસ રહીએ, ટિકિટ એક્સટેન્ડ કરાવી લઈએ. પણ સુજય એને સમજાવે છે કે આપણે જ્યારે જઈશું ત્યારે આવું જ લાગશે. તારા જેવી સુંદર પત્નીથી દૂર થઈ કામ ધંધો કરવો કોણે ગમશે? પરંતુ જવું તો પડે. તારા માતા પિતા પણ પહેલી વાર તારાથી આટલા લાંબા સમય માટે વિખુડા પડ્યા છે, તો આપણે હવે જઈએ. સુજય અને સુગંધાએ મનભાવન સુંદર વાદીઓની આખરી રાત રંગીન બનાવવા પ્રેમથી એકબીજામાં પુરોવાઈ જાય છે, ફૂલ એન્જોય કરે છે અને બીજા દિવસે નીકળી મુંબઈ આવી જાય છે. એરપોર્ટ પર એમને લેવા માટે સુજયના સાસુ સસરા કાર લઈને આવે છે. તેઓની ઈચ્છા એ બંનેને સાથે પોતાના ઘરે લઈ જવાની હોય છે, પરંતુ સુજય પ્રેમથી એમને પણ સમજાવે છે કે અમે આવતીકાલે આવીશું કહીને મનાવી લે છે. બીજે દિવસે તો એ બંને સુજયના સાસરે જાય છે. ત્યારે એના સાસુ એને સમજાવે છે કે બંને અહીંયા રહેશે તો એમને પણ વધુ ગમશે. સુગંધાના લગ્ન થવાથી એમના ઘરની સુગંધ જતી રહી છે, તો ફરી સુજય પણ હસતા હસતા કહે છે, એ સુગંધ તો મારા ઘરમાં હવે મહેકી રહી છે. એની ખુશ્બુ પામવાનો હક મારા માતા પિતાનો પણ છે. એ તો આવતી જતી રહેશે તમારા ઘરે.
તમારો જ પહેલો હક રહેશે. તે બધા સમજી ગયા કે સુજય જેવો સ્વાભિમાની દીકરો એના માતા પિતાને છોડી એમના ઘર આવશે નહીં. તેઓ તો બસ પોતાની દીકરીને ખુશ જોવા ઈચ્છતા હતા. સુજયના પ્રેમ ખાતર એ પણ સાસરામાં ડાહી ડમરી વહુ બની એના માતા પિતાની સેવા કરતી હતી અને એને વિશ્વાસ હતો કે એક દિવસ એને મનાવી જ રહેશે. આજે સુગંધા બહુ જ ખુશ હોય છે. આજે એમના લગ્નની પહેલી વર્ષગાંઠ હોય છે. એ તો સવારમાં વહેલી ઉઠી સ્નાન કરી આવે છે, નવી સાડી પહેરી આછો મેકઅપ કર્યો અને એનું સૌંદર્ય તો હજી ખુલી ઉઠ્યું. ચાલ લઈ પતિને પ્રેમથી ઉઠાડે છે. એ પ્રિય ઉઠો, ના લો ચા હાજર છે કહી એના ઘૂઘરાળા કાળા વાળમાં હાથ ફેરવે છે. સુજય ધીમેથી આંખ ખોલે છે અને પોતાની સ્વરૂપાન પત્નીને પોતાના બાહુમાં ભરી લઈને મધોશીમાં બોલે છે, સનમ तेरा ही था इंतजार मुझे, आ थोड़ा सा चूम लूं तुझे, मेरे प्यार की बारिश में भिगो दूं तुझे, तेरे प्यार में नहला दे તું मुझे. પોતાના પતિનો રોમેન્ટિક મૂડ જોઈને એ બે ખુશ થાય છે, પરંતુ ચાલાકાથી પોતાને અલગ કરે છે અને પતિને કહે છે, ચાલો તમે ચા પી ફ્રેશ થઈ નીચે આવો, નાસ્તો બનાવું છું કહી નીચે ભાગી જાય છે. એ જાણતી હતી ઇલેક્ટ્રિકને જેટલું પાછળ ખેંચીએ એટલા જ ફોર્સ સાથે એ આગળ આવે. એ વિચારે છે, શું સુજયને એમની લગ્ન તિથિ યાદ નહીં હશે? એમણે વિશ કેમ ના કર્યું? પરંતુ એના માટે આ સારું જ હોય છે. આજે એને સુજયથી છુપાવી સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરવાનું હોય છે. આ દિવસની રાહ એ તો છેલ્લા કેટલાય મહિનાઓથી જોતી હોય છે. આજે એને એની વાત મનાવવાની હોય છે, એટલે એ પણ શાંત હોય છે. રોજના જેમ નોર્મલ રહે છે. સુજય તો ફ્રેશ થઈ નીચે આવે છે અને માતા પિતા પત્ની બધા સાથે મસ્ત ગરમા ગરમ ઈડલી સાંભળ ચડીનો નાસ્તો કરે છે અને રોજની જેમ ઓફિસ નીકળી જાય છે. પરવારીને સુગંધા તો પોતાના રૂમમાં આવી જાય છે. મોટા હોટલમાં પાર્ટીનું આયોજન કરે છે. બધા ફ્રેન્ડ્સ અને સ્નેહજનોને ઇન્વાઇટ કરે છે, પણ સાથે જ બધાને તાકીદ કરે છે કે સુજયને કોઈ કહેશો નહીં. એના માટે આ સરપ્રાઈઝ પાર્ટી છે. બધું અરેન્જ કરી એણે પતિ માટે કંઈક ઓર્ડર કર્યું. એ બહુ જ ખુશ હતી કે એના મન પ્રમાણે એ આજે પતિને ખૂબ જ મૂંઘી અને મોટી પાર્ટી આપી પોતાનો વિવાહ દિન યાદગાર બનાવી ખુશ કરી દેશે. આ બાજુ સુજયને પણ પોતાની લગ્ન તિથિ યાદ હોય છે, પરંતુ પત્નીએ એને વિશ ના કરવાથી એને બહુ આશ્ચર્ય થાય છે. છતાં એ ખુશ હોય છે કે ચાલો એના માટે કંઈક સરપ્રાઈઝ પ્લાન કરી શકશે. આજે એ ફક્ત એની પત્ની સાથે એકલા રહેવા ઈચ્છતો હતો. એનો મધુરો પૂરો રસ તન મનથી એ પીવા માંગતો હતો. એને સમય આપવા માંગતો હતો. એને ખુશ કરવા માંગતો હતો. સૌ પ્રથમ એણે તો એક રોમેન્ટિક પિક્ચરની 2 ટિકિટ બુક કરી. એક હોટલમાં એક ખૂણામાં ટેબલ બુક કર્યો. ત્યાં એને કેન્ડલ લાઇટ ડિનર એની પત્ની સાથે લેવું હતું અને એક રૂમ બુક કર્યો અને એક જ્વેલર્સના ત્યાંથી એક ગિફ્ટ ખરીદી. એણે મોલમાંથી એક ડ્રેસ લીધો. એ બહુ ખુશ હતો કે એના આપેલા સરપ્રાઈઝથી એની પત્ની બહુ ખુશ થશે. એકબીજાને સરપ્રાઈઝ આપવામાં કોનું સરપ્રાઈઝ પૂરું થશે, કોને સરપ્રાઈઝ આપશે અને વિવાહ દિન કેવો ઉજવાશે અને ગિફ્ટ
શું રહેશે? કોણ કોણ ખુશ થશે? સુજય આજે ઓફિસથી વહેલા જ ઘરે આવ્યા. સાથે એણે લીધી હતી એક ગિફ્ટ એના બાજુમાં હતી. એ વિચાર કરતા કરતા કાર ચલાવતો હતો. ઘરે જઈ પત્નીને આલિંગમાં લઈ લગ્ન દિનની શુભેચ્છા આપીશ. મેં એના માટે લીધેલો લોક ગાઉન આપીશ અને એને તૈયાર થવા કહીશ. પછી માતા પિતાના આશીર્વાદ લઈને અમે સાથે બહાર જઈશું. પહેલા તો મસ્ત મૂવી જોઈશું, પછી કેન્ડલ લાઇટ ડિનર લઈશું અને ત્યાંના બુક કરેલા રૂમમાં જઈશું. ત્યાં એના બીજી ગિફ્ટ આપીશ. નાનકડા હીરાના લવિંગિયા જે એના સુંદર કાનમાં જગર જગર કરશે અને એ જોઈ એ બહુ ખુશ થશે. એને ખૂબ પ્રેમ આપીશ. આ રાત યાદગાર બનાવી એને ખૂબ ખુશી આપી. વિચારોમાં ઘર બહુ જલ્દી આવી ગયું. કાર પાર્ક કરી એ ગિફ્ટ હાથમાં લઈ ઘરમાં આવ્યો. આનંદથી સુગંધા કરતો એના બેડરૂમમાં આવ્યો અને જ્યાં એને પત્નીને જોઈ એ તો હોશ ખોઈ બેઠો. સુગંધા તો સ્લીવલેસ બ્લેક શોર્ટ ગાઉનમાં તૈયાર હતી. ફૂલ મેકઅપ અને સ્ટ્રેટ કરેલા છૂટા લાંબા કાળા વાળમાં એક સુંદર રૂપાળી નાગણ લાગી રહી હતી. એ થોડોક નારાજ થયો, પણ પોતાની ગિફ્ટ એણે વોર્ડરોબમાં મૂકી અને ટોવલ લઈ ફ્રેશ થઈ આવું કહી બાથરૂમમાં ગયો. બહાર આવી જ્યાં એ પત્નીને આલિંગમાં લઈ શુભેચ્છા આપવા ગયો તો ના હમણાં નહીં ડિયર, મેકઅપ ખરાબ થઈ જશે. મેં લાવેલી આ ગિફ્ટ પહેરી જલ્દી રેડી થઈ જાઓ કહી એ તો રૂમના બહાર નીકળી ગઈ. એના રોજ વ્યવહારથી એ ભોઠો પડ્યો, પણ પછી એણે મનને મનાવ્યું કે કદાચ એને સવારથી શુભેચ્છા નથી આપી એટલે થોડીક નારાજ હશે. બહાર નીકળી મનાવી લઈશ એમ વિચાર કરતો એ પત્નીએ આપેલી ગિફ્ટ ખોલે છે. ખૂબ હેવી બ્લેઝર, પેન્ટ, શર્ટ અને મેચિંગ ટાઈપ જોઈને એ અચંબિત થઈ જાય છે. હવે મૂવીમાં જોવા આટલો મોંઘો પાર્ટીવેર ડ્રેસ પહેરતા એ થોડો ખચકાયો, પરંતુ આજે હવે એ પત્નીને નારાજ કરવા નહોતો માંગતો એટલે એણે પહેરી લીધો. એ બહુ જ હેન્ડસમ દેખાતો હતો. આજે એને ખબર પડી કે સૌંદર્યવતી સુગંધા કેમ એની દીવાની થઈ હતી. બહાર આવી એણે જોયું તો એના માતા પિતા પણ નવા કપડાં પહેરીને તૈયાર બેઠા હતા. એણે સુગંધાનો હાથ પકડી માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને અમે આજે બહાર જઈએ છીએ કહ્યું. ત્યાં જ એના માતા પિતાએ હસીને કહ્યું, અમે પણ સાથે આવીશું. અને સુગંધા પણ હસતા હસતા બોલી, હા હા પિતાજી ચોક્કસ, ચાલો તમે અને મમ્મી. એ જ બોલવા જાય છે પણ સુગંધા તો એ હસતા હસતા ફરી બોલે છે, પણ કશું નહીં. સુજય, મેં કહ્યું ને મમ્મી અને પિતાજી પણ આવશે આપણી સાથે. લાવો કારની ચાવી, આજે કાર હું ચલાવીશ. અને એ કાર ખોલી બધાને બેસવા કહે છે. એ તો કાર પૂરપાટ વેગે દોડાવે છે. સુએજને કશું સમજાતું નથી. એ કશું પૂછવા માંગે છે પણ કોઈ કશું બોલતું નથી. બધા અંદર ને અંદર ફક્ત હસે છે. ચૂપચાપ બેસીએ પણ કાર ક્યાં જાય છે જુએ છે. એના પાસે કોઈ માર્ગ જ નહોતો સમજાવવાનો. એક આંખ બંધ કરી વિચાર કરે છે, રિલેક્શન થવાની કોશિશ કરે છે. એકદમ બ્રેક લાગી કાર બંધ થાય છે અને એ આંખ ખોલે છે. એણે જોયું તો એને જ હોટલમાં કેન્ડલ લાઇટ ડિનર માટે એક ટેબલ બુક કર્યો હતો. તે હોટેલ બ્લુ હેવન સામે કાર ઊભી હોય છે. એને લાગે છે કદાચ સુગંધાને ક્યાંથી જાણ થઈ હશે કે એણે આ હોટલમાં ટેબલ બુક કર્યો છે અને માતા પિતા વિના એને એકલા આવવું
યોગ્ય ન લાગ્યું હશે, એટલે એમને સાથે લાવી હશે. ચાલો, સારું છે એને આવી સમજદાર પત્ની મળી. અને જ્યાં એ પત્નીનો નાજુક હાથ પકડી માતા પિતા સાથે પ્રવેશ દ્વારમાં પ્રવેશે છે, ત્યાં આજે આપણે જોઈશું સુજય અને સુગંધાના લગ્નની પ્રથમ વર્ષગાંઠની પ્રેમભરી સરપ્રાઈઝ ગિફ્ટ. ત્યાં જ ત્યાંની ચકાચોંધ, ત્યાંથી રોનક, ત્યાંનું ડેકોરેશન, ત્યાંની રોશની જોઈને સુજયની અને એના માતા પિતાની આંખો તો ચમકી ગઈ. હેપી એનિવર્સરી સુજય સુગંધા નું મોટું ડેકોરેટિવ બોર્ડ લગાવ્યું હતું. હજારો ગુબ્બારાઓથી હોલ શણગારી સજ્જ હતો. બંનેના બધા ફ્રેન્ડ્સ અને સગા સંબંધીઓ હાજર હતા. સુગંધાના સરપ્રાઈઝથી સુજયની એક આંખમાં હર્ષના આંસુ તો બીજી આંખમાં પોતાના સરપ્રાઈઝને કહેવાનો મોકો પણ ના મળ્યો એનું દુઃખ રહ્યું. એના આંખમાં જળજળિયા આવવા લાગ્યા અને એ સ્વસ્થ થવા આ સરપ્રાઈઝ સમજવા બધાની થોડોક દૂર થયો. એટલામાં હોટલના મેનેજર એને જોયો અને પોતાના રૂમમાં બોલાવ્યો. એની માફી માંગી એને કહ્યું કે સોરી સાહેબ, આ લો તમારો એડવાન્સ. આજે તમને એક ટેબલ પણ નહીં મળશે અને એક રૂમ પણ નહીં મળશે. આજે પૂરી હોટલ સુગંધા મેડમના નામથી બુક છે. હું ક્યારનો તમારો ફોન જ ટ્રાય કરું છું. સુજયને ગુસ્સો તો બહુ આવ્યો, પણ એ ચૂપચાપ પોતાના પૈસા લઈ કશું બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. એને પોતે લાવેલી ફિલ્મની 2 ટિકિટ પણ ડસ્ટબિન બિનમાં નાખી દીધી. આજે એને પોતાનો જ ગુસ્સો આવી રહ્યો હતો કે કેમ એને સુગંધાથી છુપાવી. એના માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું. એ જો એને સવારમાં કહેતો તો બધું એના મન જેવું થતું. હવે તો એના આપેલા જોરદાર સરપ્રાઈઝનો એના ખુશી માટે હસતા હસતા સામનો કરવો જ છે. આજના દિવસે એ એની સૌંદર્યવતી સુગંધાને ફક્ત પ્રેમ જ કરી શકે. એની તો કશી ભૂલ નથી. એ સુગંધા પાસે આવી ઊભો રહી ગયો અને હસતા મોઢે બધાના અભિવાદન સ્વીકારવા લાગ્યો. બધા એના ભાગ્યની તારીફ કરતા હતા. એટલામાં એક મોટી કેક હાજર કરવામાં આવી અને તાળીઓનો ગડગડાટ વચ્ચે બંને સાથે કેક કાપી. બધાએ એમને બંનેને બધાઈ અને ગિફ્ટ શુભેચ્છાઓ આપી. સહજ સ્વીકારી એમણે બધાને ડિનર લેવાનો આગ્રહ કર્યો. સુગંધાના મમ્મી પપ્પાએ તો એ બંનેને એમના લગ્નની પહેલી વર્ષગાંઠના ઉપલક્ષમાં એક સુંદર મજાનો નાનો ડુપ્લિકેટ બંગલો ભેટ આપ્યો. પાર્ટી ખૂબ જ શાનદાર અને જાનદાર રહી. બધા જ મહેમાનો ખૂબ જ વખાણ કરતા કરતા સુગંધાને ધન્યવાદ કહી વિદાય થયા. હવે હોટલમાં સુજયના મમ્મી પપ્પા અને સુગંધાના મમ્મી પપ્પા અને એ બંને જ હતા. તેઓના માટે બુક કરેલા રૂમમાં એમણે મોકલી સુગંધા તો સુજયને લઈ પોતાના માટે જે રૂમ બુક કર્યો હતો ત્યાં આવી. પૂર્ણ રૂમ મંદ મંદ સુહાસથી મધમધી રહ્યો હતો. પૂર્ણ બેડ લાલ ગુલાબની પાખડીઓથી મસ્ત શણગાર્યો હતો. વાતાવરણમાં ઉન્માદક ખુશ્બુ રેલાઈ રહી હતી. સુજયને નાઇટ ડ્રેસ પકડાવી એ ફ્રેશ થવા ગઈ. આછા ગુલાબી નાઇટમાં એ બહાર આવી તો સુજયે લાગ્યું જાણે એ પહેલી વાર એને જોઈ રહ્યો હોય, જાણે સ્વર્ગની કોઈ પરી આવી હોય. એ રાત તો એમના સુહાગરાત કરતા પણ વધુ મદહોશ કરવા વાળી હતી. આજની રાતનું પ્લાનિંગ બધું એના સુંદર પત્નીનું હતું. હર એમાં એની શ્રીમતાઈ છલકાઈ રહી હતી. એ ખૂબ ખુશ હતો કે એની પત્નીએ એના માટે આટલું બધું કર્યું હતું. ખૂબ મોટી સરપ્રાઈઝ આપી હતી. પત્નીનો આભાર માનવા એને જ્યાં પોતાના બાહોમાં લીધી અને એનો આભાર માનવા ચાહ્યો ત્યાં જ એણે એના હોઠ પર હાથ મૂકી કહ્યું, તને ગમ્યું ને? સુજય
મારું સરપ્રાઈઝ. આપણામાં આભાર ના મનાય. એને કેક યાદ આવ્યું અને એણે પોતાના કોટના ખિસ્સામાંથી એક નાની ડબ્બી બહાર કાઢી. સુગંધાના આપેલા સરપ્રાઈઝ ગિફ્ટ આગળ આ આપતા એને થોડોક સંકોચ થયો, પરંતુ એના માટે લાવ્યો હતો એટલે સૂર્યે પ્રેમથી એના હાથમાં એ ડબ્બી મૂકી. ખોલતા સુગંધા તો ખુશીથી ઉછળી પડી. વાવ, વેરી બ્યુટીફુલ છે આ ડાયમંડ લવંગિયા. આઈ લાઈક ઇટ વેરી મચ. એણે તો એના પ્યારની પ્રેમ ભરી ભેટને હળવેથી ચૂમી લીધા. સુગંધાએ તરત જ એ પહેરી લીધા અને લાઈટ બંધ કરી. હીરાના ઝગમગતા ઝરમર ચળકાટમાં એ બંને પ્રેમી ઉગલો તો એકબીજામાં ખોવાઈ ગયા. મધુર રજની મધુર કરવા, એ રાતને યાદગાર બનાવવા. સુજય અને સુગંધાના પ્રથમ લગ્ન તિથિના શુભ દિને સુજયની સરપ્રાઈઝ તો રહી જાય છે, પણ એની રૂપના અંબા સમાન પત્ની સુગંધાની બધે જ સરપ્રાઈઝ મસ્ત થાય છે. મધુસ રાતની મસ્તી હજી ઉતરી નથી હોતી અને એ જ નશામાં સવારમાં પણ એ બંને હોય છે. ત્યાં ઓફિસમાં જરૂરી કામ હોવાથી સુજયને કોલ આવે છે. એ પત્નીને સોરી કહી ગાડીની ચાવી આપી પોતે કેબ બુક કરી ઓફિસ જવા ત્યાંથી જ નીકળે છે. સુગંધા મેનેજરના ઓફિસમાં હિસાબ કરવા આવે છે ત્યારે એને ખબર પડે છે કે પૂરું પેમેન્ટ એના પપ્પાએ કરી દીધું હોય છે. એ એના મમ્મી પપ્પાના રૂમમાં આવે છે અને એના પપ્પાને ગુસ્સો કરી પૂછે છે કે પપ્પા, આ પાર્ટીનું આયોજન મારું હતું તો તમે કેમ પેમેન્ટ કર્યું અને આ ડુપ્લેક્સ બંગલાની આટલી મોટી સરપ્રાઈઝ ગિફ્ટ અમને કેમ આપી? તો એના પપ્પા એના લાડ કરતા કહે છે, બેટા તું તો અમારી છે ના, અમારું જે પણ છે એ તારું જ છે. અમે આટલા મોટા બંગલામાં અને મારી દીકરી નાના ઘરમાં રહે એ અમને ગમતું નથી. સુજયને આપણા બંગલામાં આવી રહેવું મંજૂર નથી. તારી જીદ હતી એટલે અમે લગ્ન કરી આપ્યા છે. એની મમ્મી કહે છે, તું અમારી લાડકોડમાં ઉછેરેલી એકની એક દીકરી છો. તારા ખુશી માટે જ અમારું બધું છે. આ એક જ વર્ષમાં તે તારી રહેવાની જીવવાની પૂરી લાઈફસ્ટાઈલ બદલી નાખી છે. આ પાર્ટીમાં તું કેટલી ખુશ હતી, તારી ખરી જિંદગી એ જ છે બેટા. સુગંધા લાડ કરતા એના મમ્મીને કહે છે, હા મમ્મી, પરંતુ હવે હું સુજયના ખુશીમાં જ મારી ખુશી માનું છું. એ મને બહુ પ્રેમ કરે છે. મને નથી લાગતું એ એનું ઘર છોડી બંગલામાં આવશે. જો બેટા, સુગંધા એ વાત કઈ રીતે મનાવી એ તારે જોવાનું. મને તો લાગે છે કે સુજીએ પણ તારી ખુશીનો થોડોક વિચાર કરવાનો. અમે તો અમારા મનના સમાધાન અને તમારા ખુશી માટે બંગલો ગિફ્ટ કર્યો છે. એનું શું કરવાનું તારે જોવાનું. એના પપ્પાએ પ્યારથી સમજાવ્યું. હા, હું જરૂર પ્રયત્ન કરીશ. ચાલો ત્યારે કહી સુગંધા ત્યાંથી નીકળી સાસુ સસરાના રૂમમાં જાય છે. એ તેમને લઈ પોતાના ઘરે આવે છે. બધાને ગઈકાલની પાર્ટીનું ખૂબ સરસ લાગી. બધા બહુ ખુશ થઈને ગયા એમ એના સાસુ સસરા કહે છે અને આટલું સરસ આયોજન કરવા માટે વહુની તારીફ કરે છે. એનો બધો શ્રેય તને જ છે વહુ દીકરા. સુગંધા ખુશ થાય છે કે ચાલો બધાને ગમ્યું, એની મહેનત સફળ થઈ. એ પોતાના રૂમમાં જાય છે. ત્યાં એમને મળેલી ગિફ્ટથી અડધો રૂમ ભરાઈ ગયો હોય છે. એને ગિફ્ટ ખોલી જોવાનું મન થાય છે, પરંતુ પછી એ વિચાર કરે છે કે સાંજે સુજય આવશે પછી જ ખોલશે. આમ પણ આજે એ વહેલો ગયો છે તો વહેલો જ આવશે. હજી તો એને સુજયના કોમ્પ્લિમેન્ટનો ઇંતજાર હતો, પરંતુ આજે સુજયને આવતા બહુ મોડું થયું. એ આજે બહુ થાકીને આવ્યો હતો. એ તો જમીને રૂમમાં ગયો. સુગંધા
પરિવારને ખુશ થતી રૂમમાં પ્રવેશે છે. એને સુજયના પાસેથી વખાણ સાંભળવાનો મોહ હતો. એને બધી ગેટ્સ ખોલવાનો ઇંતજાર હતો. પરંતુ જ્યાં એ રૂમમાં પ્રવેશે છે, સવારે સુજય ઉઠે છે ત્યારે એ જુએ છે કે આજે સુગંધા ઉઠી હોતી નથી. રોજ એના ઉઠવા પહેલા સુગંધા ઉઠીને એના માટે ચા લઈને આવે છે. અને આજે શું થયું હશે એને ફિકર થાય છે. એને સ્પર્શ કરવા જાય છે પણ એ ઉઠી જશે. એ વ્યક્તિ કરતો નથી. એની મમ્મી ચા બનાવીને હોય છે. એ 2 કપ લઈ ઉપર રૂમમાં આવે છે અને પછી સુગંધાના માથે હાથ મૂકે છે. એ ઉઠી જાય છે. મેડમ, ચા હાજર હે, ચલિए ઉઠ जाइए કહી એને હલકું ચુંબન આપી ઉઠાડે છે. સુગંધાને આશ્ચર્ય થાય છે કે આજે સુજય ચા લઈ આવ્યો અને પોતે આજે આટલું કઈ રીતે છૂટી. શું તને કશું થાય છે? કેમ રાતના ઊંઘ નહોતી આવી? કે એ ચિંતામાં સુગંધાને પૂછે છે. સહેજ માથું ચડી ગયું છે, બીજું કશું નથી થયું. સુગંધા ખોટું બહાનું કરે છે. ભલે આજે તું આરામ કર, હું મમ્મીને કહી આવું છું. અને આજે તને ઠીક નથી તો ઓફિસ પણ નહીં જાઉં, ફોન કરી દઉં ઓફિસમાં કહી એ જાય છે. પતિ એની ફિકર કરે છે. એને એની ચિંતા છે. જાણે એ મનોમન ખુશ થાય છે. આજે તો એને મનાવીને જ રહીશ. ચાલો આજે ઘરના કામને છૂટી ફરી એક નાટક કરતી ઉઠીને સૂઈ જાય છે. થોડીક વારમાં પછી સુજયના મમ્મી એની ખબર પૂછવા રૂમમાં આવે છે. પરંતુ એ તો સુવાનો ઢોંગ કરે છે. પછી સુજય નાસ્તો લઈ આવે છે રૂમમાં અને એને પ્રેમથી ઉઠાડે છે. એના કપાળે બામ ઘસી આપે છે. પોતાના હાથે એને ગરમા ગરમ ઉપમા ખવડાવે છે. હવે એને ગિફ્ટ જોવાની તાલ આવેલી લાગી હતી. હવે મને ઠીક છે. સુજય જુઓ, તમારો પ્રેમ મળવાથી માથું દુખતું બંધ થયું છે. જો આપણને કેટલા બધા ગિફ્ટ મળ્યા છે, ચાલો આપણે ખોલીએ. અને સુજય એક એક ગિફ્ટ ખોલી એના હાથમાં આપે છે. એક એકથી એક સુંદર ગિફ્ટ જોઈ એ બહુ ખુશ થાય છે. સુજય, તમે કહ્યું નહીં તમને પાર્ટી કેવી લાગી? શું તમને મારી સરપ્રાઈઝ નહીં ગમી? મમ્મી પપ્પાની ગિફ્ટ નહીં ગમી? એ લાડ કરતા પૂછે છે. ના રે, તારું આયોજન બેસ્ટ હતું, ખૂબ જોરદાર, શાનદાર રહી. બધાએ ખૂબ એન્જોય કર્યું અને તારા ખૂબ વખાણ કર્યા. સુજય કહે છે, હા પણ તે એન્જોય નહીં કર્યું કે મને બધાનું ખબર છે. મેં તારું પૂછ્યું છે. એ બોલે છે, એવું નથી ડિયર, મેં પણ લાઈફમાં પહેલીવાર આટલી સુંદર અને મોંઘી પાર્ટી અટેન્ડ કરી છે. મને પણ ખૂબ ગમ્યો. પરંતુ પત્ની નારાજ થશે એ ડરથી એ આગળ બોલતા અટકી જાય છે. પરંતુ શું બોલને, કેમ અટકી ગયો? એટલે તને ગમ્યું જ નથી. કાલે રાતના પણ તું એટલે જ કશું બોલ્યા વિના સૂઈ ગયો હતો. એ નારાજ થતા બોલે છે, તું નારાજ નહીં થા, પરંતુ મને એવું લાગતું હતું કે આ દિવસ આપણા બંનેનો સ્પેશિયલ દિન હતો, તો આપણે બંનેએ સાથે મનાવવો જોઈતો હતો. મેં પણ એ માટે ખૂબ સરપ્રાઈઝ પ્લાન કર્યા હતા, પરંતુ તારી પ્લાનિંગ સુપર ડુપર હતી એટલે હું કંઈ બોલી ના શક્યો. અને એ બધી વાત કરે છે. પોતે લાવેલો લોંગ ગાઉન એને વોર્ડરોબમાંથી કાઢી આપે છે. તો કંઈ નહીં, આપણે આજે હવે સાથે આ દિવસ મનાવીશું. મને હવે સારું લાગે છે. તમે ફિલ્મની ટિકિટ બુક કરી લો. આપણે પૂરા દિવસ સાથે મનાવીશું. હું ફટાફટ તૈયાર થાઉં છું, તમે પણ તૈયાર થઈ જાઓ. અને એને મનાવી લેશે. સુગંધા તો સૂજીએ આપેલો ગાઉન પહેરી મસ્ત તૈયાર થઈ જાય છે અને બંને પૂરો દિવસ સાથે પસાર કરવા ઘરના બહાર હાથમાં હાથ લઈ નીકળી જાય છે. અને સુજય ગાડી સ્ટાર્ટ કરે છે. ઓહ, તો મેડમનું માથું એટલે દુખતું હતું નહીં કહી એને ચીડવે છે અને બંને હસી પડે છે. એ જુએ છે તો રૂમમાં સુજય તો નસકોરા બોલાવતો સૂતો હોય છે.
એને બહુ ગુસ્સો આવે છે કે સુજય એને આજે કશું કહ્યા વિના કઈ રીતે સૂઈ ગયો. રોજ તો એનો કેટલો ઇંતજાર કરે છે. જ્યારે આજે એને બહુ ઈચ્છા હતી એના પાસેથી પ્રશંસાના 2 મીઠા બોલ સાંભળવાની, ત્યારે એ સૂઈ ગયો. મનમાં તો આવ્યું એના કે એને ઝંઝોળી ઉઠાડી દે, પણ પછી મન મનાવી લીધું એ કદાચ આજે બહુ થાકી ગયો હશે. ચાલો કાલે વાત કરી. ફરી વિચાર મનમાં આવ્યો કે કદાચ એને નહીં ગમ્યું હોય, કદાચ એને પપ્પાએ આપેલી ગિફ્ટ પણ ના ગમી હોય, કદાચ એને પોતાનું અપમાન તો નહીં લાગ્યું હોય ને. જ્યારે પણ એને કોઈ વાત નહોતી ગમતી ત્યારે એ વાદ વિવાદ કરતા ચૂપ થઈ જતો હતો. એટલે જ કદાચ એ સૂઈ ગયો હશે. હવે તો હું એને કશું નહીં પૂછું, જોઉં એ મારા દિલની વાત સમજે છે કે નહીં. આમ વિચાર કરતા કરતા સુગંધા પણ મોં ફેરવી સુજયની બાજુમાં બેડ પર સૂઈ ગઈ. સુજય, બોલો મેડમ, જૂઠું નાટક કર્યું હતું ને, માથું દુખવાનું. સુગંધા, તો શું કરીએ? બોસને અમારા માટે સમય ન હોય તો કહી હશે છે. સુજય, તો મેડમ આપણે પહેલા રોમેન્ટિક મૂવી જોઈશું, ચાલશે ને? સુગંધા, અરે બોસ, આજે તો તમે જેમ કહો એમ, તમે જ્યાં લઈ જાઓ ત્યાં આવીશ. બંને ફિલ્મના અંધારામાં કોલેજના દિવસોના જેમ અડપલા કરે છે અને રોમાન્ટિક સીન આવતા જ ઇન્ટરવેલમાં પોપકોર્ન અને આઈસ્ક્રીમ સુજય લાવે છે. એને ન્યાય આપે છે. ફિલ્મ પૂરી થાય છે અને સુજયને ચોપાટી પર હાથમાં હાથ લઈ ફરવાની યાદ આવે છે અને બંને દરિયા કિનારે ફરે છે. જૂની યાદોમાં ખોવાઈ જાય છે. મસ્ત ભેળપૂરી, પાણીપુરી અને મસાલા ખીચા પાપડનો આ સ્વાદ લે છે. ત્યારબાદ એ બંને એક હોટેલમાં ભોજન કરે છે. ભોજન કરતા કરતા સુગંધા એના પતિના ખૂબ વખાણ કરે છે કે આજનો દિવસ એણે એનો મસ્ત રંગીન બનાવ્યો, એનો આભાર માને છે અને ધીમેથી આંખ મારી પૂછે છે, શું રાત પણ? તો સુજય ખુશ થાય છે. ઓકે મેડમ, હું રૂમ બુક કરી લઉં અને ઘરે ફોન કરી દઉં. તો સુગંધા એને કહે છે, રૂમ બુક કરવાની જરૂર નથી, આપણે ઘરે જ જઈએ. પપ્પાએ ગિફ્ટમાં આપેલા આપણા ઘરમાં આમ પણ આપણે જોયો નથી, બંગલો તો જોઈ આવીએ. સુજયને ગમ્યું નહીં પણ એની વાત માની જાય છે. એ ઘરે ફોન કરી જાણ કરી દેશે. પછી એ બંને એમના નવા બંગલા પર આવે છે. નાનકડો પણ સુંદર, સુશોભિત, વેલ ફર્નિશ ડુપ્લેક્સ બંગલો જોઈને સુગંધા તો હરખઘેલી થઈ જાય છે. એના હરેક ખૂણામાં, હરેક રૂમમાં શ્રીમતાઈ છલકાતી હોય છે. એને એના લગ્ન પહેલાના દિવસો યાદ આવી જાય છે. એના પસંદગીનો પૂર્ણ ખ્યાલ રાખી હરેક વસ્તુ બનાવી હોય છે. ત્યાં સુખ સુવિધાની હર વસ્તુ મોજૂદ હતી. એના કલ્પનાના કરતા પણ સુંદર એ બંગલો હતો. વોર્ડરોબ એના પસંદના હર પ્રકારના એવી ડ્રેસથી ફૂલ હતો. એ ખૂબ ખૂબ ખુશ થાય છે. ભાવિભોર થઈ એના માતા પિતાને ફોન લગાવે છે અને એમણે ખૂબ ખૂબ ધન્યવાદ કહે છે. એ રાત પણ મસ્ત ખુશી આનંદમાં પસાર થાય છે. સવારે ઉઠતા મોડું થાય છે. એ બંગલો ઓફિસથી ખૂબ નજીક વોકિંગ ડિસ્ટન્સ પર હોવાથી સુજય ચાલતો જ ઓફિસ જાય છે અને સુગંધાને ઘરે જવાનું કહી કારની ચાવી આપી જાય છે. પરંતુ સુગંધાને તો પર્સનલી એના મમ્મી પપ્પાનો આભાર માનવાનું મન થાય છે. તો એ સાસરે ના જતા પિયર આવી જાય છે. એને જોઈ એના મમ્મી પપ્પા બહુ ખુશ થાય છે. મળીને એના ઘરે
જવા નીકળે છે તો તેઓ એને 2 દિવસ રોકાવાનો આગ્રહ કરે છે તો એ ના કહી શકતી નથી. તેના મમ્મી એને સાસરે જાણ કરી દે છે અને સુજયને પણ કહે છે કે એ પણ ત્યાં રોકાવા આવે એવો આગ્રહ કરે છે. પણ સુજય રવિવારે આવીશ સુગંધાને લેવા કહી રોકાવા આવવાની વાત ટાળી દે છે. એના માતા પિતા સુજયને પણ બોલાવે છે પણ એ રવિવારે આવીશ કઈ વાતને ટાળે છે. હા, આજે રવિવાર હોય છે. સુજય સવારમાં જ વહેલો ઉઠી વહેલો તૈયાર થઈ સાસરે જવા નીકળે છે. એ મનમાં વિચારે છે કે જમીને ઘરે આવી જઈશું, જો આવવા દેતો અને ઘરે જ આરામ કરીશું. અથવા સુગંધાને બીચ પર જવું બહુ જ ગમે છે તો સાંજે બીચ પર ફરવા જઈશું. એ ત્યાં સાસરે પહોંચે છે. એને જોઈ બધા ખુશ થાય છે. મસ્ત રસપૂરી એંડરા પાતરાનું જમણ બધા સાથે જમે છે. સુજય સુગંધાને ઘરે ચાલવા કહે છે તો એ કહે છે હવે આપણે બંગલા પર રહીશું, જો તને મંજૂર હોય તો આવું. સુજય કહે છે એવું માતા પિતાને છોડી એ નહીં આવે. વાદ વિવાદમાં વધતા જોઈ એના સાસુ વચ્ચે પડી સુજયને સમજાવે છે કે અમે તો એટલે જ તમને ડુપ્લેક્સ આપ્યો છે, તમે તમારા મમ્મી પપ્પાને પણ સાથે લઈને જાઓ. તમને અમારા ઘરે રહેવું મંજૂર નથી તો ઠીક છે, પણ તમારા પત્નીની ઈચ્છાને માન આપો. તમારા ઓફિસના નજીક પણ એટલે જ લીધો છે કે તમારો આવવા જવાનો સમય બચે. સુજય સુગંધા તું ઘર ચાલ, આપણે બંને સાથે સમજાવીશું, પછી બધા સાથે બંગલામાં રહેવા જઈશું. સુગંધા પણ જો ના માને તો હું તારા માટે 1 વર્ષ આવા નાના ઘરમાં રહી પણ હવે નહીં રહું. સુજય તું ઘરે તો ચાલ, તારા કહેવાથી માની જશે. બંને ઘરે જાય છે. ઘરે પહોંચતા જ સુગંધા એના સાસુ સસરાને કહે છે મારા મમ્મી પપ્પાએ આપેલા નવા બંગલામાં અમે આવતીકાલે રહેવા જવાના છે અને તમે બંને પણ આવજો. સુજયના મમ્મી વહુ બેટા તમે બંને ભલે જાઓ પણ અમે તો અહીંયા જ રહીશું. સુગંધા પરંતુ તમારો દીકરો તો તમારા વિના આવવા તૈયાર નથી. ક્યાં સુધી તમારો પલ્લુ પકડાવીને રાખશો? સુજય સુગંધા તું ગમે તેમ ના બોલ, મેં તને પહેલા જ કહ્યું છે કે હું મારા મમ્મી પપ્પા ને આ ઉંમરે એકલા મૂકી નહીં આવું. સુગંધા તો તે લગ્ન જ કેમ કર્યા મારા સાથે? શું મારી જિંદગી બરબાદ કરવા માટે હું તારા સાથે આવા નાના ઘરમાં પણ રહીને શું જિંદગીભર ગુલામી કરાવીશ? અને પગ પછાડી રડતી રડતી પોતાના રૂમમાંથી ચાલી જાય છે. એને આવું રૂપ ઘરમાં બધાએ પહેલી વાર જોયું. સુજય એના મમ્મી પપ્પાને સમજાવે છે કે એ જીદે ચડી છે તો ચાલો આપણે બધા જ થોડાક દિવસ ત્યાં રહેવા જઈએ, નવા ભેટ થશે, તમને પણ ગમશે. પરંતુ તેઓ બંને એને જ સમજાવે છે બેટા એ તારી પત્ની છે, તારે એની વાત માનવી જોઈએ. અમારી જિંદગી તો આ ઘરમાં પૂરી થવા આવી, અમે અમારું ઘર છોડી ક્યાંય નહીં જઈશું. સુજય પરંતુ હું તમને આ ઉંમરમાં એકલા મૂકી કેમ જાઉં? તમે પણ મારા સાથે ચાલો, તમારા પ્રત્યે પણ મારી ફરજ છે. સુજયના પિતા બેટા તું ક્યાં દૂર જાય છે? તું અને વહુ આવતા રહેજો, અમે પણ મળવા આવતા રહીશું, પણ અમે અમારું ઘર છોડી ત્યાં રહેવા ન આવીએ. તું હવે તારો સંસાર સંભાળ, એ જ તારું કર્તવ્ય છે. અને બીજે દિવસે સુજય કમને એના માતા પિતાને છોડી પત્ની સુગંધાની ખુશી માટે એના બંગલામાં રહેવા ચાલ્યો ગયો. સુગંધા તો એસો આરામની એની પૂર્વ જિંદગી જીવવા લાગી. એણે બધા કામોને નોકર રાખી લીધા હતા. એ હવે કોઈ ઘરનું કામ કરતી નહીં.
સુજયના ઓફિસ જતા એના જૂના દોસ્તો કીટી પાર્ટી ફિલ્મ જોવામાં સમય પસાર કરતી સ્વસંદી જીવન જીવવા લાગી. એ બહુ જ ખુશ રહેવા લાગી. પરંતુ એટલો જ સુજય દુઃખી રહેવા લાગ્યો. હવે સુગંધા એનું પણ ધ્યાન નહીં રાખતી, બસ પોતાનામાં જ મસ્ત રહેતી. સુજયને એના ઘરની માતા પિતાને એની ખૂબ યાદ આવતી. એ દારૂના નશામાં ગમ ભૂલવા કોશિશ કરવા લાગ્યો, પરંતુ સુજય હવે બહુ પસ્તાય છે. એને એના માતા પિતાની ફિકર થાય છે. તો સુગંધા પણ બહુ જ ઉદ્ધટ બની ગઈ છે હતી. એ પહેલા હતી એવી જ એક શ્રીમંત માતા પિતાની ગર્વિષ્ઠ છોકરી જેમ રહેવા લાગી હતી. બંનેના વચ્ચે રોજ ચકમક જરવા લાગી. રવિવારે સુજય એને પોતાના માતા પિતાને મળવા ચાલવાનું કહે છે, પણ એ જતી નથી. એને એના દોસ્તો સાથે પાર્ટીમાં જવું હોય છે. સુજય આવી પાર્ટીઓમાં ગમતું નથી. સુગંધા બહુ મનાવે છે, ઝઘડો કરે છે, પણ એ એના સાથે ના જતા એના માતા પિતાને મળવા એમના ઘરે જાય છે. સુજયને એકલો આવેલો જોઈ એના માતા પિતા પૂછે છે, વહુ કેમ નહીં આવી? તું કેમ ઉદાસ લાગે છે? તું ખુશ તો છે ને? ના બેટા. માતા પિતાનો પ્રેમ પાવી સુજય નાના બાળક જેમ રડી પડે છે. એ કહે છે, તમારી વહુ બદલાઈ ગઈ છે. એના પહેલાની જિંદગીમાં પાછી ચાલી ગઈ છે. મને ત્યાં નથી ગમતું. શું હું તમારા પાસે પાછો આવું? સુજયના પિતા એને કહે છે, બેટા આ તારું જ ઘર છે, તું ગમે ત્યારે આવી શકે છે. અમને પણ તમારા વિના નથી ગમતું. તમારા સંસારમાં કડવાશ આવવી ના જોઈએ, એટલે અમે તને સમજાવ્યું હતું. આ બાજુ સુગંધા એકલી પાર્ટીમાં જાય છે. હાઈ ફાઈ સોસાયટીમાં પાર્ટી પૂરી થયા પછી બધા પોતાના પાર્ટનર સાથે રૂમમાં ચાલ્યા જાય છે. સુગંધા એકલી રહી જાય છે. એનો એક ફ્રેન્ડ પણ એકલો હોય છે. એ સુગંધાને ફોર્સ કરે છે કે એની સાથે રૂમમાં ચાલ, એને કંપની આપ, પણ સુગંધાને એ મંજૂર નથી. એ ના પાડે છે. સુગંધા એકલી જ ઘરે જવા નીકળે છે. એટલામાં એનો બીજો ફ્રેન્ડ આવે છે અને એને કહે છે, હું તને ઘરે ડ્રોપ કરી દઉં. તે બહુ ડ્રિંક કર્યું છે અને સુગંધા એના પર વિશ્વાસ મૂકી એની વાત માને છે અને એના સાથે ઘરે જવા નીકળે છે. સુજય માતા પિતાને મળી ઘરે બંગલા પર આવે છે. સુગંધા ઘરે આવી હોતી નથી. એને એની ફિકર થાય છે. એ એને લેવા હોટલ તરફ નીકળે છે. સુગંધાની ગાડી વચ્ચે જ બંધ પડી જાય કે ખોટી બંધ પાડી દેવામાં આવી છે. એનો દોસ્ત એને મનાવે છે, ચાલ આપણે પણ એન્જોય કરીએ, મોસમ બહુ મસ્ત છે, તને પણ મજા આવશે અને કોઈને ખબર પણ નહીં પડે. સુગંધા એના ના કહે છે કે એને એવું નથી ગમતું. એ કોઈને પત્ની છે તો એ જબરજસ્તી કરે છે. સુગંધા એને ઝાપટ મારે છે અને એને ધકેલી દે છે. અપમાનથી કહેલા વરુની જેમ એ એના પર તૂટી પડે છે. સુગંધા ગભરાઈને બચાવો બચાવો ચીસો પાડે છે. એ જોર જોરથી હસે છે. કોણ આવશે તને બચાવવા? તારા પર તો મારી કોલેજથી નજર હતી. આટલી જ સતી સાવિત્રી છે તો કેમ એકલી પાર્ટીમાં આવી હતી? આજે તો હું મારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. સુજયને સુગંધાની ચીસ સંભળાય છે. એ તરફ આવે છે અને એ છોકરા સાથે બહુ મારામારી થાય છે. બહુ ઘાયલ થઈ જાય છે, પણ પોતાના પત્નીની રક્ષા કરે છે અને એને સુખરૂપ ઘરે લઈ આવે છે. સુગંધાને પોતાની ભૂલ સમજાય છે. એને એના હાઈ સોસાયટી લાઈફનું સત્ય સમજાય છે. એના બધા દોસ્તો સ્વાર્થી હતા. એના પૈસાને અને રૂપને પ્રેમ કરતા હતા, જ્યારે એનો સુજય અને એના માતા પિતા ફક્ત એને નિસ્વાર્થ પ્રેમ કરે છે. એ હવે એના મમ્મીના ચડાવવામાં પણ નહીં આવશે. એ પોતાના પતિ સુજયની દિલથી માફી માંગે છે. સુજયના ઘાવ પર મલમ લગાવતા એ સુજયને કહે છે,
આજથી હું ડ્રિંક નહીં કરું અને તમે પણ નહીં કરશો. સુજય, ચાલો આપણે મમ્મીજી પપ્પાજી પાસે આપણા ઘરે જતા રહીએ. એ જ આપણું સાચું ઘર છે. ત્યાં જ ખરો પ્રેમ છે. પરંતુ શું તેઓ મને માફ કરશે? સુજય કહે છે, એ તો તારી પ્રતીક્ષા કરે છે. એમની વહુ બેટા વિના બહુ સૂના થઈ ગયા છે. આપણે કાલે જ જઈશું. સૌંદર્યવતી સુગંધા ફરીથી એકદમ ડાહી આજ્ઞાકારી વહુ બની જાય છે અને એના સુજયના પ્રેમમાં એનું સૌંદર્ય અનેક ગણું ખીલી ઉઠે છે. તો મિત્રો, આ વાર્તા અહીંયા પૂર્ણ થઈ. કેવી લાગી કોમેન્ટમાં કહેજો. પસંદ આવી તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આપણે ચાલો એક નવી વાર્તા સાથે પાછા મળશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આપણે દરરોજ એક નવી વાર્તા લાવીએ છીએ અને બધાથી અલગ લાવીએ છીએ, પણ તમારો સપોર્ટ જેટલો મળવો જોઈએ એટલો સપોર્ટ મળતો નથી. તો પ્રેમથી મિત્રો જેટલો બને એટલો વિડીયોને શેર કરો અને એક મસ્ત લાઈક કરી દો, એટલે અમને પણ આનંદ મળે નવી વાર્તા લાવવામાં.